ઘરે તમારે બેટા કેવા છેતરી ના મને મારવા તમને ખબર નહીં પડતી હજી તો તારો એક સાથીદાર બાકી છે હજી એને પાડવાનો મારે એ હંતાઈ શીખે ચોકન હંતાનો જ એ ખબર નહીં મને કઈ બોલીને બેઠો છું છેતરી વાર ના કરે એ જોવાનું મારે આવશો હે મારા ઓળખ્યા કેવા કેવા આયા છે તો તો ખરી છેતર પણ આવા આયા છે ના ભાયા હોય છેતર લેવા માટે હાથ પગ વસોડી નાખ્યા એના જિંદગીમાં કદી છેતર લેવા નહીં આવે ટાંકવા માટે હોય કે નહીં આવે રોફ લાલા નોમ છે મારું હા એને ખબર પડે આજે કે કેટલા વે હો થાય છે રોફ લાલા નોમ એમને ખબર નહીં પડતી તો લપેટવા પડશે ખબર નહીં પડતી રોફ લાલા નોમ છે મારું હવે બીજી વાર ત્રીજી વાર હોય કને આવતા નહીં કે ભાગી નાખે હાથ પગ હાજા તો નહીં રાખવા જમીન એમને મેં નહીં પડાઈ એ ભૂલ થઈ જવા દે તારા ભૂલના કારણે તને કેટલી સજા મળશે તને ખબર છે એ ભૂલ થઈ ગઈ જવા દે કદી કા બાજુ કદી લમણો નહીં વાળો પણ તને એ નહીં ખબર પડતી પોપટી પાકડી વાળા કે તું આ બીજી વાર આવ્યો પહેલી વાર તને માર પડી હતી તો બીજી વાર શું કરે તારે આવવું પડે હોય કે મારો ભાઈબંધ બધા અલે રોમાજી ઉંપાડ બોલાય રોમાજી બોલાય જેને બોલાવા હોય બચાવો રોમાજી બચાવો આપડે બે ના હો આ પેલો પેલા મારે હે તો ઘરે આપણે હેડો રવાના થઈ ગઈ ને કે આ તો હે ને ઓછો મેચિંગ તોળ તો આવે જોતો જ નહીં હું ભૂત આપણે ધાવણ કરો ના એ આપણો ઉતરોનું લઈને આવ્યો છે કદાચ એને બચાવો જઈ જાઓ હોય કને બેહો તારા ગોમના છે તારા ગોમ મારો પરિચય હજી તને આલ્યો નહીં લાગતો હે ને તમે શું કહો મારો હોય બકરો મારું નામ હજી તને ખબર નહીં આવે કીધું નહીં તને મારું નામ મારું નામ છે ને જમીન પર કબજો મેં કરેલો છે જમીન પર કબજો કરે હું શું કરું ચાલ તું તને બોલતે નહીં આવડતું તો રોક કે છે હવે જો એક જણા આયા આ જમીન પડાવવા માટે તો હાથ પગ ભાગી નાખીશ હું તમારા અને તને કીધું રે એ કારું આ જમીન ભૂલી જજે હવે તું તો અમે શું કરું તારે જમીન ભૂલી જ જવાની છે જમીન મેં લીધી છે ને એટલે જમીન તું ભૂલી જજે હા તને કહી દીધું હોદવારી નથી ઉભો થા તારા તો ભાગી નાખવાનો નકર ટોલ હોય મારો બીજો ભાઈબંધ તો ગયો પેલો જમીન પડાવવા માટે જો તો ખરી તને ઉભો રે
મારા ઓળખ્યા પ્લાન બનાવી ના આવે કોઈ ક્ષેત્ર એવો તો નહીં પાછો. તમે ગમે એટલા પ્લાન બનાવો પણ આ રોફ લાલા નોમ એમને એમ નહીં પડ્યું. હવે આ ગોમ ઉપર તો કબજો આજે નહીં છોડવાનો, કાલે નહીં છોડવાનો. જમીન તો આજે લીધા વગર તો નહીં જ જવાનો હોય છે. મારા ઓળખ્યા આયા છે 3 જણા, હજી એક ત્રીજો નહીં દેખાતો નહીં. ત્રીજા આવે તો ત્રીજાને પાડવો છે તો જવા દે મને. જો આખું ગોમ બાજુ જવું ને તો આખું ગોમ ચડી બે મારી પર અને મને મારી ડમચા તોડી નાખે, મારા હાથ પગ ભાગી નાખે. એના કરતા છેતરાવું નહીં લાલા, હોશિયાર રહેજે. છેતરાતો નહીં, જતો રહેવા દે મને પાછું જો હતો તો. ગાડી ગભર આવી ગઈ. તમે મારો જીવ જાય છે તમે તો લેવાય રહેતા ને યાર. એટલે આ મારું રોક લાલ્યું ઓછો મેચિંગ ચોર હતો. હવે જોતું જ નહીં, બે હાથે ભૂવા ભૂસ ચોર મને તો કેડેમાં આલી છે બધી. હું તો લેવા ખાવા વગર નો તમને બચાવવા અમે મન પડી. તું એ આવ્યો પણ કોઈ જોર ના વાગ. તું એ માર આવ્યો માર ગાધી છોડી. એટલે રોમાજી તો છે તાર રોમાજી. ઈ કે રોમાજી તો આપડે હંગા છે આયા તો છ છટકી જાય, રખું ચક્કર થઈ ગયા છે. શું કરે એટલે રોમાજી છો જતા રે રોમાજી. રોમાજી તમે દગાખોર હો, દગાખોર બાપા રે. તમે ગેમ રમી ગેમ, તમે અમને ઊંડા કુવામાં ઉતારીને વરેડો ખેંચી લીધો. તમે શું લાગે આ માથે થોડો ચમ આયા છે? શું માથે થોડો આમ જો આ જો આમ જો ખુજવાડી રહ્યા છે, ખુજવાડી લાલ મેલી ના આવતા રે ઓમણી. અતે માર ખાવા મેલીને આવતા રહેતા. ઈ મોણો રહ્યો ને એને બળથી ના પકાય, મેં જોઈ લીધો. હા પકાય છે એના કળથી પટાવવો પડશે. ચોરી કર કેવું ગોતી લાયા તમે? કર કે બુદ્ધિ કેવી ગોતી લાયા? બુદ્ધિમાં આપણા ક્ષેત્રમાં બાજરી વાવી હોય અને મોટો ફૂંડ આવીને રોજ બગાડ કરતો હોય, હવે એને પટાવવો હોય તો કોઈ આખા ક્ષેત્રમાં આપણે ચેટ ના તોડવાનું હોય, આટલો મોડવો પડે તો. હા આ ફૂંડ જાળ લાવ્યો છો, એને ચાળી નાસીને પટાવવાનો છે. વાહ રોમાજી વાહ, તમારું મગજ ધડ્યું ખરી હો. પણ થોડું વહેલા ધોળાવ તો કોઈ માર થઈ ગઈ. અમારો ચેપો કાઢી નાખ્યો. પેલો મારો બેટો રોફ લાલ્યું કેવા મારે એવા મારે અંતે ઓછો મેચીને મારે તો આવ્યું જો જોઈએ કશું જોયું જ નહીં. પગામાં કેરેમાં ઠોકી છે. હું જોઈ રહ્યો તો તમે મારતો નહીં એ હું જોઈ રહ્યો તો પછી એને બળથી આપણે પોકાય નહીં. હું આવ્યો તો મને મારો ધીરે ઉભો નહીં તો બાપા રે ઉભો ને હવે છે ને એ ગમે એવો હોય ને તો પૂરી થાય તો ચેડી મોટી દાળી લાવ્યો છું. પણ દાળી તો લાયા પણ નકશો કેવી રીતે દાળી જો માં પૂરી થાય. હા એ તો પણ નખવા જાય ચિયો એમ પૂછું. આ ભાઈ કોણ આવ્યો હતો ભાઈ? આ ભાઈ આપણે પાડોશી જ લાગે છે. હે ઓય આપણે મારતા હતો ને એટલે ઉપરાણું લઈને આવ્યો તો દોડી. તમે પહોંચી ના વળ્યો. આપણે 3 હતા ને, હવે 3 ના 4 થયા. બરાબર છે? જે થાય છે બધું હારા બલા થાય છે. રોફ લાનો શું હારા માટે થાય? હવે ટેતરો ભાજી જાય હારા માટે ત્યાં વાત કરો. પણ હવે રોફ લાનો અંત આવી રહ્યો, સમજી લેવાનું. હવે એનું ઘણું હેડમ થાય નહીં. અને તો લાભો જ પછી ને અમારો અંત આવી ગયો. હાલ તો કેલેનો ટોટિયા આવશે પણ આપડા ટોટિયા આવી ગયો. આ જાળીમાં ફલામાં જાળીમાં આવ્યા એટલે વાત પૂરી. આવે તારે આવ્યો કેવા જાળી આવશે જ ને. હાથમાં તો હવે આપડે જો હળો હળદું હળો જાળી ના ખાવા હળદું હળો ટેકો હલો પગ હેડા તું નહીં પગ તૂટી ગયા. હું શું કહું છું જો એના પાસે ધાસણ હોય એટલે ઘડા આપણે ઘણું જોર મારવાનું નહીં. બને એટલું ઘડા એનાથી દૂર રહેવાનું. જાણ જુઓ તો લાકડી રાખે છે, વસી રાખે છે એટલે એ આપણને ભાજી જાય. સમજ્યા કે નહીં? અને આ વસ્તુ રહ્યું ને નાખવા માટે આપણે ફોળાઈ જવાનું, અલગ અલગ થઈ જવાનું. સમજ્યા કે નહીં? અને પછી હીરો એક જણા અમુક કાળું ભાઈ હું તાજી રહ્યો છે તો આ જાળી રહી ને પાછળથી આવી અને માથે નાખી દેવાની. એમ કરીએ. આઈડિયા તો સારો આલ્યો હો તમે. હવે મારા મગજમાં બેઠો પણ આ સારું અમે તો હેરી એવાય નહીં રહ્યા, ધોળેવાય નહીં રહ્યા. જો કહું
જો એનો અંત લાવવો હોય તો આપણે ફેર મહેનત કરવી પડશે સમજ્યા તો લાભો જ પડશે ધોકાઈ નાખીએ હા ક્યારો ફરિયાદ કરી નાખીએ મારી આ જમીન જાય અંત નહીં લાવો યાર તારી જમીન હેલ્ફેર નક્કી છૂટી છે સમજી લેવાનું કેમ કે મેં તો પહેલા જોયો નતો એને પણ હેલ્ફેરે રૂબરૂ આવીને જોયો ને હા. ત્યાં ખોફ લાલો આવો છે તો એને આપણે બળકી ના મારવા જવાય જો બળકી તો તમે પહેલા બે ધોડ્યા હતા ને અમે તો પહેલા વખત ઘરે- માર ખાધી, આવી તો આ વખત તો કેરો જ ભાજી નાખી અમારી શું કરીએ કે ઉભો ને રહી તો તોય કાઠો થઈને તમારા હાથે ટેકો દઈને ઉભો અને રહ્યો હેલ્ફેરે માર્યા ને બરાબર બચાવવામાં જ માર કાઢી મી હું શું કહું છું આ જાળીમાં નાસી અને એને લેબડે બોધી અને તમને જેટલા માર્યા ને એટલે એનાથી બમણા સીધા મારો હે? મસ્ત અને idea. હાથું વાળી દો હાલો શું કીધું હાલો. અને હીરે બહુ હાથ જોડીને બોખા પાડી નાખે ભાઈ કાળુ ભાઈની જમીન હું મેલી અને જઉં છું આ કાળુ ભાઈની જમીન મેં પાછી આલી હે એને મુઠે કેવરામાં આવું બોલાવરાવો હા સાચી વાત હો અને પછી આપણે આ કાળુ ભાઈની જમીન પાછી લઈ દો પેલા હું માર્યો હા મને બહુ માર્યો હે એને બધું હાથું વાળી દેવાનું કહું એને પેલા ઊંધો પાડીને જેટલો મારો હોય એટલો મારી દેવાનો બીજી વાત લેબડે બોધવો છે લેબડે એમ તો કાળુ ભાઈ જેટલી ઈચ્છા થાય એટલે એને હાથમાં આપો તો હોય હા છૂટો હોય એટલે કઈ મેળ થાય નહીં. નહીં આ દાળીમાં પડ્યા પછી એને તમારે જે કરવું હોય થાય સમજાય ને? હા ફોકડે આયા બધું થાય એ પગજ ભાજી નાખો આ પેલા તો. હા. હોવે એટલે આવું કામ ના કરે બહુ માર્યા હમન હાડો તો કરો કંકુના હાલો અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ